રાજકોટના રીબડા ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ધંધાર્થીઓને પીજીવીસીએલ દ્વારા હેરાનગતિ. ઇન્ડસ્ટ્રીઝના એરિયામાં અવારનવાર વીજળી ગુલ થઈ જાય છે. પીજીવીસીએલને લઈ અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં હેરાનગતિ યથાવત. વારંવાર ટ્રેપિંગ, વીજ પોલ તૂટી પડતા અને જમ્પર ઉડી જવા મામલે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી. ઉદ્યોગકારો રાજકોટ દોડી આવ્યા. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા નબળું કામ અને વીજ કંપનના અધિકારીઓની બેદરકારી. રજૂઆતનો કોઈ ઉકેલ નહીં આવે તો ઉદ્યોગકારો આંદોલન કરશે. મારું નામ ધર્મેશ પટેલ છે. મારું રીબડામાં યુનિટ છે અને અમે અહીંયા રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વતી અમે અહીંયા આ પ્રેસ મીડિયામાં આપ લોકોના મીડિયાથી અમે એક દરખાસ્ત કરવા માટે આવ્યા છે કે જીઈબી ની અંદર પીજીવીસીએલ ને અમે ઘણી દરખાસ્ત કરી. અમારે લાઇટના વારંવાર પ્રોબ્લેમો થાય છે. પોલ પડી જવા, લાઇટ જવી, જમ્પર જવા, ઘણા પ્રોબ્લેમો થાય, જેને હિસાબે ઘણી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે જેનું મોટા પાયે નુકસાન થાય છે. ફાઉન્ડ્રી રજૂઆત કરેલી છે. આની પહેલા અમે પીજીવીસીએલ માં રજૂઆત કરેલી છે પણ આશ્વાસન રૂપે આપેલું છે જેના કોઈ ઠોસ પુરાવા કે ઠોસ પગલાં લેવાતા નથી. હા, વોલ્ટેજ ના પ્રોબ્લેમ ઇસ્યુ છે. રોજને માટે એકંદરે 1 કલાક 1.5 કલાક જેવી લાઈટ જાય છે. આગામી સમય માટે અમે એક વખત જીઈબી માં રજૂઆત કરશું અને ઉર્જા મંત્રીને બી અમે આ પ્રેસ મીડિયાના મારફતે રજૂઆત કરવા માંગીએ છીએ. તો અમે ઉગ્ર પગલા આગળ ઉદ્યોગ મંત્રી અથવા ઉર્જા મંત્રીને બી રજૂઆત કરશું આ બાબતે. બીજા અત્યારે રીબડાની આજુબાજુના જેટલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ એરિયાની અંદર કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને આ એરિયાની અંદર બહુ પ્રોબ્લેમ આવે છે. રીબડા, ગુંદાસરા, પાયડી સબસ્ટેશન આવે છે.